અમદાવાદના જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જેઠ સુદ પૂનમના સોમવારે આ ભવ્ય જળયાત્રા યોજાશે। જળયાત્રા માટે મટકીઓને સુંદર રંગબેરંગી કરવામાં આવી છે। મંદિર પ્રાંગણમાં તાંબાના પવિત્ર કળશ અને તેમજ જળયાત્રા માટે ભગવાન રથને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા છે। 108 સુશોભિત સાથે કળશ ગંગા પૂજન થશે। સાબરમતી નદીના પવિત્ર નીરથી ભગવાનને જળાભિષેક કરવામાં આવશે। કળશ, ધજા, પતાકા સહિત ગજરાજ, ઢોલ નગાડા સાથે જળયાત્રા નીકળવાની છે અને આ જળયાત્રા માટે સંતો સહિત મહંતો અને રાજકીય પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે। જળયાત્રા બાદ ભગવાન વાજતે ગાજતે મામાના ઘરે સરસપુર ખાતે જશે। અખાડા સાથે અને ભજન મંડળી પણ તેમાં જોડાશે। આ મહોત્સવમાં વર્ષોથી અમારી પરંપરા છે। 108 આપ જોઈ રહ્યા છો આ કળશને વર્ષોથી એ પરંપરામાં એમાં સાબરમતી સોમનાથ ભૂદરના આરે જઈ અને ગંગા પૂજન કરી વિધિવત પ્રમાણે પ્રાર્થના કરી એમાં જળ લાવવામાં આવતું હોય છે અને એ જળથી ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે। જળયાત્રાને લગતી તમામ તૈયારીઓ મંદિર દ્વારા, જેવી રીતે કે આપ જોઈ રહ્યા છો કે કળશની તૈયારી થઈ રહી છે, બળદગાડાની તૈયારી થઈ છે, ગજરાજની તૈયારી થઈ રહી છે, ધજા, પતાકા, નિશાનની તૈયારી થઈ રહી છે અને જળયાત્રા મહોત્સવ જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારે 8 વાગે એનો પ્રારંભ થશે। રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાની પણ હવે ઘડીઓ ગણાઈ રહી છે। અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની અંદર જોઈ શકાય છે કે જળયાત્રાની તમામ તૈયારીઓ જે છે તેનો આરંભ થઈ ચૂક્યો છે। જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનનો જ્યેષ્ઠાભિષેક થશે, જે માટે જળયાત્રાનું આયોજન કરવામાં આવશે। સાબરમતી નદીની અંદરથી જે જળ લેવામાં આવશે અને તેમાંથી ભગવાનનું જે પૂજન છે તે થશે। ગંગા પૂજન બાદ ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે। ત્યારે મંદિરના પ્રાંગણમાં જોઈ શકાય છે કે 108 જેટલા જે તાંબાના કળશ જે છે કે જે અત્યારે હાલ લાવવામાં આવ્યા છે તે તમામને જે સાબરમતીના અને અલગ અલગ જે પ્રાચીન નદીઓના જળથી ભરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનનો અભિષેક છે તે થશે। ભગવાનનો રથ જે છે કે જે રથમાં ભગવાનને બિરાજમાન છે, ભગવાનની જે નાની મૂર્તિ હોય છે તેને બિરાજમાન કરીને લઈ જવામાં આવતી હોય છે। જળયાત્રા દરમિયાન તે રથ પણ આવી ચૂક્યા છે। ધજા, પતાકા અને ઢોલ નગારાના નાદ સાથે જળયાત્રા જ્યારે યોજાતી હોય છે ત્યારે હાલ જે જગન્નાથ મંદિરની અંદર નાની જે મટકી હોય છે તેને પણ સુંદર મજાની સુશોભિત કરવાનું કાર્ય છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જળયાત્રાની હવે ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે જેટલું મહત્વ રથયાત્રાનું હોય છે તેટલું જ મહત્વ જળયાત્રાનું પણ હોય છે અને તેને લઈને મંદિરની અંદર તમામ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।